એક કદમ ધરતી માટે એક જાગૃતિ પર્યાવરણ બચાવવાના અભિગમ સાથે મી એન્ડ મી ગ્રુપ ગયા 30 વર્ષથી કપડાની થેલીઓનું વિતરણ કરે છે। મહિલાઓ ચાહે તો સમાજમાં બદલાવ લાવી શકે છે તેવા આશય સાથે વિશ્વ અર્બન દિવસે મહિલાઓ માટે ખાસ કાર્યક્રમો યોજાયા હતા। મી એન્ડ મી ગ્રુપ દ્વારા તમામ મહિલાઓને કપડાની થેલી આપી ધરતીને બચાવવા અને પ્લાસ્ટિક મુક્ત બનવા વિનંતી કરી હતી। વિશ્વ મહિલા દિવસને લઈ સમાજમાં મહિલાઓનું યોગદાન અમૂલ્ય રહ્યું છે। બજારમાં જતી વખતે કપડાની થેલીઓનો વપરાશ થાય તો પ્લાસ્ટિક બેગના વપરાશ પર નિયંત્રણ લાવી શકાય તેમ છે। દરેક લોકોએ ધરતી પર્યાવરણની જાળવણીમાં એક કદમ આગળ આવવું જરૂરી છે એવો આશાવાદ મી એન્ડ મી ગ્રુપ દ્વારા રાખવામાં આવી રહ્યો છે। અમે એક લોકોની વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે પણ બજારમાં જશો તો કાપડની થેલીઓ લઈને જાઓ। એને લઈને અમે કાપડની થેલીઓનું હંમેશા વિતરણ કરતા આવ્યા છીએ। અમારો ધ્યેય અને ઉદ્દેશ્ય એવો છે કે જે ધરતી ઉપર આપણે રહીએ છીએ, જે પર્યાવરણ આપણા માટે કુદરતે બનાવ્યું છે, એની રક્ષા કરવાની જવાબદારી આપણી છે। જે ચીજો રિસાયકલ થતી નથી, પ્લાસ્ટિકની એમાં જબલા થેલીઓ છે, પ્લાસ્ટિકના ગ્લાસ છે, પ્લાસ્ટિકની બોટલો છે, એનો વપરાશ જે છે તે આપણે ટાળવો જોઈએ। આજે ગાયોના પેટમાં પણ પ્લાસ્ટિકની થેલીઓ જાય છે, તો અમારી આપ સૌને એક વિનંતી છે કે કાપડની થેલીઓ વાપરો। અને તમારી ત્યાં કોઈ પણ એવા પ્રસંગો હોય કે તમે કોઈક સારા સામાજિક કાર્ય કરતા હોય તો મી એન્ડ મી ગ્રુપ પાસેથી તમને મફત કાપડની થેલીઓ પણ આપવામાં આવશે। તો આપણે પ્રયત્ન કરીએ, ખાલી એક કાપડની થેલી વાપરવાથી જો આ ધરતીનું રક્ષણ થતું હોય તો શરૂઆત આપણે આપણા ઘરથી કરવી જોઈએ। મી એન્ડ મી ગ્રુપનો એક પ્રયાસ છે કે આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવીએ।